સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક પ્રાંતોમાં ઘણી જગ્યાએ અમુક સમાજમાં સામસામું કરાય છે, એટલે કે સાટા પદ્ધતિ દ્વારા લગ્ન કરવામાં આવે છે. જેમ કે આ બાજુ એક ઘરના 2 ભાઈ બહેન હોય ને સામે પક્ષમાં પણ 2 ભાઈ બહેન હોય ને બંનેના લગ્ન કરી દેવામાં આવે છે, એટલે કે પોતાની દીકરીને દીકરાના સાટામાં આપી દેવામાં આવે છે. એમાંય અમારો બનાસકાંઠો તો આ બાબતમાં ખાસ મોખરે છે. હવે આમાં સમય જતા થાય એવું છે કે 4 પાત્રમાંથી જો 2 પાત્રમાં કંઈ પણ ડખો થાય એટલે બીજા 2 પાત્રની જિંદગી આપમેળે બગડી જાય. દીકરી ઘરે આવે એટલે સગાવાલા અને આજુબાજુના લોકો આવીને કાન ભંભેરણી કરે છે ને બીજા 2 પાત્રો વચ્ચે પણ ઝઘડા કરાવે. બધા લોકો એ ભાઈને એની પત્ની વિશે ચડાવે કે એ લોકો તારી બહેનને હેરાન કરે છે, તો તું એની બહેન પાછળ કેમ આટલો ગાંડો થયો છે. પછી પેલો ભાઈ ના છૂટકે કંટાળીને એની પત્નીને પિયર મૂકી આવે. આમાં થાય કેવું કે 2 જણાની ભૂલની સજા બીજા 2 જે નિર્દોષ કપલ છે એમને પણ ભોગવવાનો વારો આવે છે. દીકરાને છોકરી ના મળે એટલે સાટામાં પોતાની દીકરીને આપવામાં આવે છે. આવા કારણોને લીધે વખત જતા જિંદગી ગોટાળે ચડી જાય છે. પછી પસ્તાવો થાય, પણ આવી ભૂલને કર્યા પછીનું ડહાપણ શું કામનું. દીકરા માટે છોકરી ના મળે તો થોડી વાટ જોવી સારી, પણ સાટા પદ્ધતિમાં લગ્ન કરીને દીકરા દીકરીને આધે કરીને કૂવામાં તો ના જ નંખાય.